હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન. સો આજે મારા બર્થડે નું શૂટ છે અને આજે અમે બંને જોડે રેડી થવાના છીએ અને મસ્ત શૂટ કરવાના છે. સો બધી મજા મસ્ત બતાવું તમને આજે આખા દિવસમાં શું કરીએ છીએ. લેટ્સ ગો વિથ મી. સો ગાઈઝ, આજે સન્ડે હતો એટલે આદિત્યને પણ હું જોડે શૂટમાં લઈને આવી છું. એટલે આજે સન્ડે છે એટલે આખો દિવસ હું કેવી રીતના રેડી થઉં છું એ બધા ચાળા મારા પાડશે અહીંયા. એટલે આજે આખો દિવસ અહીંયા જ છું. ઊંઘવા ના દીધું આજે અહીંયા લઈને ઊંઘવા ના દીધું. આજે રેસ્ટ નથી કરવાનો. આજે બર્થડે નું શૂટ છે એટલે એક્સરસાઇઝ છે મારી પાસે. લેટ્સ ગો. યસ. સારું, તો હવે મારું કઈ કામ આવ્યું છે ના હોય તો હું થોડી વાર સુઈ જાઉં. ના, બહુ કામ છે આદિત્ય. મારે કઈ કામ નથી તો હું ઊંઘી જાઉં અહીંયા થોડી. નથી નહીં, હજી બહુ કામ છે. આજે આ બધું સેટઅપ થઈ રહ્યું છે. 5 વાગે 6 વાગે ફોટો શૂટ છે તો 4-5 કલાક શું કરવાનું છે અહીંયા? એ તું જોજે હમણાં શું કરવાનું છે યાર. ફોટોશૂટ કે એટલી નાની વસ્તુ છે, એટલી ઇઝીલી થઈ જાય છે. કેટલી બધી વાર લાગે, કેટલું બધું હોય. જો આ લોકો બધા 2 દિવસથી પ્રિપેરેશન કરે છે. બલૂન્સ લઈ આવ્યા છે, બધું જ્વેલરી, મારું આઉટફિટ, મારા સેન્ડલ્સ, બધી વસ્તુનું પ્રેપ કર્યું છે. અને શૂટ આઉટડોર બીજી જગ્યા ઇન્ડોરમાં છે એટલે અહીંયા નથી. એટલે બધું પેક કરીને અમે લોકો લઈને જઈશું ત્યાં. શું ક્રીમ લગાવ? ઉતાવળા એટલી બધી રોજ લગાઈ આપતી હોય એવી વાત કરે. રાત્રે કોણ લગાઈને આપે છે? રાત્રે કોણ ક્રીમ લગાઈને આપે છે? થોડુંક સાચું બોલ. હું એને રોજ રાત્રે ફેસ ઉપર ક્રીમ લગાઈને આપું છું તો બી એવું કહે છે કે હું નથી લગાવતી. વાહ. કારણ કે ઘરે કોઈ ક્રીમ બીમ કઈ છે નહીં, બધું અહીંયા જ છે. આવી એકાદ બે સારી લઈએ ને તો મારે ચાલે. મોઇશ્ચરાઇઝર તું જ લગાવે છે, હું ખાલી સનસ્ક્રીન લગાવું છું એટલે ખબર નહીં પડી રહી બધું શું ચાલી રહ્યું છે. આને થ્રેડિંગ કહેવાય. છોકરાને મૂછો આવે ને, એ મૂછો આવી રીતના નીકળે દોરાથી. તમારું હેન્ડવર્ક વાળું કામ છે યાર. હા, અમારે હાથથી બધું કરવું પડે. મેકઅપ મશીન થી ના થાય, હાથથી થાય. જો હમણાં હું કરીશ. સખત કહેવાય યાર. ચાલ ચલો ચાલુ કરો. આવ્યું છે મેકઅપ તમારો કરવાનો. યસ, ગેટિંગ રેડી. પેલા મોઢું સાફ કરવાનું એમ? યસ, પેલા ફેસ ક્લીન થશે. આટલી બધી પ્રોડક્ટ યુઝ થાય એક મેકઅપ કરવામાં? હા, તો બધી મારી ફેવરિટ પ્રોડક્ટ છે જે હું મારા લાઇટ મેકઅપ કરવાના ત્યારે યુઝ કરતી હોઉં છું. જોરદાર અઘરું કામ છે યાર. ચાલ બગા, હવે ચાલુ કરો. શું લગાવી સૌથી પહેલા? સૌથી પહેલા હું ટોનર લગાવીશ, પણ અને એના પછી હું મોઇશ્ચરાઇઝર લગાવીશ. એ શું છે? આ મોઇશ્ચરાઇઝર છે. જોરદાર છે ડબ્બી યાર. એનું પ્રાઇસ ગેસ કર, કેટલું હશે? 500-600 રૂપિયાની હશે. 500-600 નું કશું નથી મળતું અત્યારે. તો કેટલાની છે આ? તને નહીં ખબર? તું મારે જો સેફોરામાં આવતો હોય છે, બધું તું ગેસ મોંઘું તો મોંઘું કર. હોય છે બધું યાર. તું ગેસ તો કર હું કેટલા. ડબ્બી તો વજનદાર છે એટલે મોંઘી તો હશે જ. જોરદાર છે યાર. ગેસ કર ફટાફટ. 2000 ની હશે આ? 2000 ની નથી, તો આ 9000 રૂપિયાની છે. એટલે આટલી 9000 ની? યસ, કેટલું ચાલે? 9000 ની છે ક્રીમ. કેટલું ચાલે? 2-4 વર્ષ તો ચાલશે ને 9000 નું છે તો. ના હવે તો જેટલું લગાવો એટલું ચાલે. બે યાર, તો બહુ મોંઘું છે યાર આ બધું. સારું ચાલ, હવે આ ફાઉન્ડેશન નું પ્રાઇસ ગેસ કર. ભાઈ આને કંપની બહુ મોંઘી છે ને યાર, ડિયોર નું. આ ખાસું મોંઘું હશે. ગેસ કર. 2000 નું હશે. 2000 નું? હા. આ 5500 નું છે, 2000 નું નથી. સારું ચાલ, હવે આની પ્રાઇસ ગેસ કર. આ શું છે પણ? આ કે શું પણ? આ વસ્તુ શું છે? કન્સીલર છે. આ ડાર્ક સર્કલ્સ ને પ્રોબ્લેમ્સ જ્યાં હોય ને એને બધું કવર કરવું હોય ને એના માટે આપણે આ યુઝ કરીએ. 400-500 રૂપિયાનું લાગે છે. 400-500 નું. આ મેક નું છે. ચલ, મેક નું સારી બ્રાન્ડ નું છે. હજી ઉપર આવે થોડો પ્રાઇસ. 1000 રૂપિયા? 1000 નું 500 નથી તો વધારે યાર. આ 5500 નું છે. બે આટલું બધું મોંઘું કેમ છે આ બધું યાર? કોસ્મેટિક મોંઘું આવે, સારી બ્રાન્ડ્સ નું મોંઘું આવે. સસ્તું મળતું હશે ને? પણ સસ્તું મળે પણ આપણે સસ્તું વાપરો ને, પણ મોંઘું કેમ વાપરવાની જરૂર છે? સસ્તું ક્યારે વાપર્યું જ નથી. મને આવું બધું લક્ઝરી પ્રોડક્ટ જ ગમે છે. તકલીફ એ જ છે ને યાર, બધું લક્ઝરી. આ લિપસ્ટિક ની પ્રાઇસ ગેસ કર. 5000. હવે શરૂ 5000 થી કરું ને હવે ભાઈ. તારા બધું 5000 ની નીચે કઈ આવતું જ નહીં. તો 5000 લિપસ્ટિક છે યાર. આ લિપસ્ટિક તો 700 રૂપિયા રાખ બસ. લિપસ્ટિક 700 રૂપિયા? ના, 2300. 2300 રૂપિયાની. યસ, મેકની લિપસ્ટિક. બહુ મોંઘી છે યાર આ બધું ખરેખર. લગાઈને ભાઈ ભૂસી નાખવાની. આટલું મોંઘું થોડી વપરાય 2500 ને 3000 નું. વાપરવું પડે ભાઈ, તને ના ખબર પડે. આ પાછું શું આંખમાં લગાવે છે? લેન્સ પહેરે છે એમ? યસ. આ કેવા ડિસ્પોઝેબલ લેન્સ છે? યસ, વન ડે લેન્સ.
તો આજે તો મારે પહેરવા છે. હું કરું એ બધું તારે કરવાનું? આજે કરું ને ભાઈ, આ થોડું વાપરું ને આ બધું. તારો આ શું લગાવે છે હવે? આ પેલું ક્રીમ મેં તને તો બતાવ્યું. 9000 વાળું છે એ? હા, એટલે શું ઠંડુ લાગે એમાં? ઠંડુ ના લાગે, જો કેવો ગ્લો આવે છે, દેખાય છે? તો આપણા માટે લઈ લો ઘરે, એક બે રોજ સવાર હું લગાવી નીકળું ને યાર. અમારે તાપમાં ફરવાનું, કામ આટલી કરવાનું. મોંઘી ક્રીમો હાસ તો વાપરવાની જ ને, આ બધું ગ્લો લાવવો પડશે હવે આજે. અત્યારે ગ્લો અત્યારે શૂટ છે ને એટલે આજે લગાવી આપું છું તને. બાકી હું મારી બ્રાઇડ્સને જ લગાવીને આપું છું. હવે ઠંડુ લાગે છે હો યાર. હાઇડ્રેટિંગ લાગશે, એકદમ શાઇન આવશે ફેસ. બે એલર્જી ના થાય ને? આપણે તો કોઈ દિવસ કોઈ ક્રીમ લગાવતા નથી એટલે. ના થાય યાર એલર્જી. હું તને એલર્જી થાય એવું લગાવું? તું ના લગાવે પણ સ્કિન ને આદત ના હોય ને. એવું ના હોય. ડોન્ટ વરી. કેટલો ગ્લો આવ્યો ને ક્રીમ થી, જો ગાઈસ, સી ધ ગ્લો. વાવ. આ શું છે? આ તો પેલું બ્લશર છે શું આ છે? બ્લેન્ડર છે. બ્લેન્ડર. વિડિયો નથી જોતો મારો? હું હા, જેનાથી તું મેકઅપ જેનાથી સેટ કરું સેટ છું. કરતી હોય છે. હા. સરસ છે. આને મજા આવે રમવાની. આને બ્યુટી બ્લેન્ડર કહેવાય. બ્યુટી બ્લેન્ડર. હા, જેનાથી મેકઅપ આમાં સેટ કરવાનો. તો આ મેકેઝેમિયાનો બ્યુટી બ્લેન્ડર છે. મને બહુ ગમે છે અને હું બહુ યુઝ કરું છું. સારો લાગે છે. જોયો? આ શું છે? પરફ્યુમ? આ પરફ્યુમ નથી, આ પ્રાઇમર છે યાર. આનાથી શું થાય? પ્રાઇમર થી મેકઅપ લોંગ લાસ્ટિંગ થાય, હાઇડ્રેટિંગ થાય, રાઈટ? સો પ્રાઇમર લગાવો, મેકઅપની ગ્રીપ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. અચ્છા. હવે તને લગાવી આપું? ના. આ ફેન સારો છે હો. આપણે ફુકેટ થી લીધો તો એ છે આ તો. એ જ છે. હા, તું મને નતો કહેતો આટલો મોંઘો પંખો તારે લઈને શું કામ છે? આ કામ છે. મેકઅપમાં બધી બ્રાઇડ્સમાં યુઝ કરું છું. બહુ મસ્ત ચાલે. ફિક્સ કરવા માટે. હા, Dry ડ્રાય થઈ કરવા જાય. માટે, સ્કિનમાં સારું છે. હું તને મેકઅપ કરતા શીખવાડું. જો જ્યાં જ્યાં ડાર્ક સર્કલ્સ હોય ને ફેસ પર, પછી પિમ્પલના માર્ક્સ ને બધું, ત્યાં કન્સીલર લગાવવાનું. એટલે તારા ડાર્ક સર્કલ જો દેખાવાના જ બંધ થઈ ગયા. બધાને આવી રીતે જ તમે ઉલ્લુ બનાવો છો. ઉલ્લુ નથી બનાવતા, એ હા, લોકોની તો. બ્યુટીને એનહાન્સ કરીએ છીએ. એનહાન્સ શું ઢાંકી જ દો છો ને, બ્યુટી જ ખબર નહીં પડતી કઈ છે. તો એના તો બધા અમને પે કરે છે, તો ઓફકોર્સ અમે આર્ટ કરીશું ને. ધીસ ઇઝ આર્ટ. હવે કેટલી વાર યાર? હજી 10 મિનિટ બી નહીં થઈ હોય તો મેકઅપ. 10 જ મિનિટ હોય ને મેકઅપ કરતા, કેટલી મિનિટ હોય? મેકઅપ કરતા 10 મિનિટ ના થાય ભાઈ, વાર લાગે થોડી. કેટલી? 30 મિનિટ. અડધો કલાક થશે? હા. ચલો તો હું થોડી વાર ઊંઘી જાઉં પછી યાર, ઊંઘ આવે. અરે ઊંઘવાનું નથી યાર, આજે તારે આખો દિવસ મારી જોડે પણ આખો spend દિવસ કરવાનું મારું છે. ક્યાં કામ જ છે યાર? હવે કેટલું મેકઅપ લગાવીશ? આટલું પેલું તો આ ડાર્ક સર્કલ તો ઢાંકી દીધા, હવે ઉપર બીજું શું ઢાંકે છે? અરે યાર, હાઇલાઇટિંગ કર્યું છે. બ્યુટીફુલ નથી પણ એમની લાગવાનું? આટલું બધું કરવાની જરૂર શું છે મને એ ખબર નહીં પડતી. કોઈ વસ્તુ પર્પસ તો હોવો જોઈએ ને, આટલું બધું કરીને શું પર્પસ? પર્પઝ એ છે ટુ લુક મોર બ્યુટીફુલ. મેકઅપ વગર જ કેટલી સારી લાગે છે એવું છે યાર. તારે તો મેકઅપ ની ખરેખર જરૂરત જ નથી. હવે ખબર નહીં હવે તું શેના માટે આટલો બધો મેકઅપ કરે છે. એટલે તું મેકઅપ આર્ટિસ્ટ છે એટલે તારે કદાચ કરવો પડે. હા, હવે સમજે. પણ મને મેકઅપ ગમતો હોય ત્યારે જ હું મેકઅપ આર્ટિસ્ટ બની હોઉં વાત ને. સાચી છે તારી યાર. ગુડ 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 વર્ક, કીપ ઇટ અપ. પત્યું કે નહીં? આઈ શેડો આવી ગઈ છું. આ શું છે? આટલા બધા કલર છે ને આવા બધા જરી જરી વાળા? આઈ શેડો પેલેટ કહેવાય આને. એ ક્યાં કરવાનું? આઈઝ ઉપર. અબે આટલું બધું ક્યાં કરવાની જરૂર છે યાર? આ કોણ જોવે છે આટલા બધા કલર કયા કર્યા ને તો કયો કેમ તું નહીં? મને નથી જોતો? ના, મને કોઈ દિવસ આવું કલર કયા કર્યા જ ખબર નહીં પડતી. કારણ કે હું ઓલવેઝ લાઇટ કલર કરું છું. હવે કેટલી વાર લાગશે આ? બસ હવે 5 મિનિટ લાગશે બીજી. હવે પતાવો તો સારું યાર. પતાવું છું યાર, ઉતાવળ ના કર. તારું દર વખતનું છે, તું એવરી ટાઈમ ઉતાવળ કરે છે. તો ઉતાવળ જ કરે ને, પણ હવે તારા કેમ મેકઅપ, તારા લગન થઈ ગયા, બધું થઈ ગયું, વગર તું મારા જોવાની તને સારી લાગે છે તો મેકઅપ કરે છે છેલ્લા કલાકથી. પણ મને ગમે છે મેકઅપ કરવું યાર. મેકઅપ વગર સારી લાગે છે, મેકઅપ વગર સારી લાગે છે. અરે લાઈટ મેકઅપ કર યાર. આટલો બધો શું ભપકો મેકઅપ કરે છે? તને કીધું તો હે યાર, તારા લાઈટ જ મેકઅપ કરવાનો. તું ક્લાયન્ટોના જેવું ના બોલ, બક્કો મેકઅપ. હાસ તો. હજી હું આ કેઝ્યુઅલ કપડામાં છું. શું હું મારો કેઝ્યુઅલ? બ્યુટીફુલ ડ્રેસ પહેરીશ ને પછી જોજે મારો મેકઅપ કેટલો બ્યુટીફુલ લાગે છે. અને હજી લિપસ્ટિક ને બધું બાકી છે, એટલે હાફ વે મેકઅપ આવો જ લાગે. છેલ્લા અડધો કલાક થી કે છે પતવા આવ્યું, હવે તો કે હજુ 3 વસ્તુ તો બાકી છે. તો ક્યારે કલાક થશે હજુ?
હવે 5 મિનિટ છેલ્લી 25 મિનિટ થી કે પતી નથી હે તારી. બે યાર હું તો કંટાળી ગયો યાર. યાર કંટાળો ના બતાય હો. હવે શું પેન્સિલ હાથમાં લીધી, ચોપડા પર લખવાની પેન્સિલ ની લિપસ્ટિક કરે. આ લિપ પેન્સિલ છે, લિપ પેન્સિલ. આમાં ભાઈબંધની સ્ટેશનરી જ છે, જોઈતી હોય તો કહેજે, આવી બધી બહુ પેન્સિલો મોકલે છે. કેટલાની આવી યાર? ગેસ કર તું. 5-15 રૂપિયાની આવતી હશે લિપસ્ટિક તો, પેન્સિલા 5-15 રૂપિયાની લાગે તો. તને? તો આ 2300 2300 રૂપિયાની. આનો સંચો ક્યાં છોલવા માટે? સંચો ના આવે, સંચો આપણે લાવવાનો વાપરવાનો. બધું શું વસ્તુઓ છે કઈ ખબર નહીં પડી રહી યાર. પેન્સિલ થી તો લિપસ્ટિક કરે છે. પેન્સિલ થી લિપ્સ નો શેપ આપવાનો હોય. લિપસ્ટિક તો પેલી મેં અલગ બતાવી હતી એ છે. મારા ભાઈબંધના સ્ટેશનરી થી મોકલાવું તને, જોઈએ કલરની. આ સ્ટેશનરી વાળી નથી, આ મેકની છે. એટલે પછી મેકઅપના ચાર્જીસ થોડા હાઈ હોય, પ્લસ આપણો એક્સપિરિયન્સ બી એમાં હોય, એટલે મેકઅપના ચાર્જીસ હાઈ કરવા પડે. તું મને કહેતો હોય છે કે તું બહુ ચાર્જ કરે છે, બહુ ચાર્જ કરે છે, એટલે પૈસા ના થાય આ બધું વાપરવાના. વસ્તુ તો મોંઘી છે વાત. આદિત્ય આવો લાઇટ કલર ન્યુડ જ કરું ને. તમારું આઉટફિટ આમ રેડ કલર નું છે તો રેડ તો ના કરું ને. મહેરબાની કરીને નહીં, લાઈટ જ રાખ. મને બધા ખબર જ હતી તને લાઇટ ગમશે. જે બી કરે બધું લાઈટ જ રાખ, કોઈ હેવી કરીશ જ નહીં. નહીં તો રેડ કલર કરું. ના ના ના, બિલકુલ બી નહીં હો ભાઈ. રેડ તો બહુ ડેન્જર લાગે છે. હું તને ડેન્જર લાગુ છું એમ? તું નહીં, તું રેડ કલર ની લિપસ્ટિક કરીશ તો ડેન્જર લાગીશ. એટલે આ બરાબર છે જે ચાલુ છે તારું કામ. ગમ્યો? ના ના, સરસ છે હો યાર. લાગે તો સારું છે, તારું કામ તો છે જોરદાર. પેલું તારો સેલ્ફ ગ્રુમિંગ ક્લાસ કરે તો આવી રીતે જ બતાવવાનું એવું બધા સ્ટુડન્ટ ને? યસ, સેલ્ફ ગ્રુમિંગ માં મારા પોતાના ઉપર મેકઅપ કરીને બતાવું. દરેક કઈ રીતે શું લેવાનું, શું પ્રોડક્ટ વાપરવાની. વિથ નોલેજ, વિથ એપ્લિકેશન. બરાબર છે યાર. પાણીનો ફુવારો છે ને છાંટ્યો હવે છેલ્લે. આ મેકઅપ ફિક્સર કહેવાય. આનાથી મેકઅપ લોંગ લાસ્ટિંગ રહે. કેટલા ફિક્સર પેલા વચ્ચે કઈક એની પેલા કઈક ક્રીમ લગાવ્યું હતું કે એનાથી એ ફિક્સ રહે, આનાથી એ ફિક્સ રહે. બધી વસ્તુ મેકઅપ માટે જરૂરી છે, સ્કિન ને હાઇડ્રેટ કરે. આટલી બધી પ્રોડક્ટ સ્કિન ઉપર ના વાપરવી જોઈએ. હવે કેવી લાગુ છે કે? બ્યુટીફુલ લાગે ને યાર, મસ્ત લાગે છે. સારું લાગે છે, સરસ લાગે છે. ગુડ ગુડ. તો હું રેડી થઈ ગઈ છું અને હવે અમે જઈ રહ્યા છે શૂટ માટે. બધું રેડી છે, આવી ગયું, ફ્લાવર્સ આવી ગયા, આવી ગયું, બલૂન્સ આવી ગયા, કેક આવી ગઈ, કપકેક રેડી છે, બાકી બધો સામાન મુકાઈ ગયો. ચલો હવે ફટાફટ આઉટડોર શૂટ કરવા માટે જઈએ છીએ. લેટ્સ ગો. સો અમે બર્થડે નું ઇન્ડોર શૂટ કરવા માટે બીજી જગ્યા પર જઈ રહ્યા છીએ અને મારી બ્યુટીફુલ આયુષી મેકઅપની ટીમ એઝ ઓલવેઝ સુપર એક્સાઇટેડ. Aditya, are you excited? Excited, yes.